કેમ છો સુરત? આજે આપણે પહોંચી ગયા છે મોટા લીલિયાના ફેમસ પકોડા ટેસ્ટ કરવા. આજે આપણે અહીંયા ટેસ્ટ કરવાના છે ભૂંગળા બટાટા અને ફેમસ પકોડા. તમે પણ આવી જાઓ મારી સાથે, આજે તમને પકોડાની મોજ કરાવી જ દઉં. બા, આપણા પકોડાની શું ખાસિયત છે? અરે બહુ મસ્ત મસ્ત આપણા પકોડા. અચ્છા, ટેસ્ટ કરો, સારું લાગે તો જ પૈસા આપવાના, નહીતર પૈસા પાછા. મોટા લીલિયાના ફેમસ પકોડા. અને આ આપણે બધા જે પકોડા વેચે છે એ આમ તેલ વાળા ને એવા હોય? આમાં જરાય તેલ નહીં આવે. નહીં આવે ને? નહીં. પાકું ને? આ પાકું. તો બા કહે છે તો પછી આપણે તો એકવાર ટેસ્ટ કરવા જ પડે ને ટેસ્ટ પકોડા. કરો જ. તમે પણ પહોંચી જાજો બાના હાથના પકોડા હા, ખાવા, ખાવા. મોજ પડી જશે. તેલ વગરના. તેલ વગરના ઈ પણ. હા ભાઈ હા, એકદમ ટેસ્ટી વેરાયટીમાં અહીંયા બ્રેડ પકોડા મળે છે. આ બ્રેડ પકોડા એક વખત ટેસ્ટ કરી લીધા ને તો જામો પડી જવાનો છે મારા વાલા, કારણ કે આ બ્રેડ પકોડા જે છે તે જેવા તેવા નથી. મોટા લીલિયાના ફેમસ બ્રેડ પકોડા છે અને અહીંયાની સર્વ કરવાની એકદમ જ રીત અલગ જ છે. આજ સુધીમાં આવા બ્રેડ પકોડા આપણે ક્યાંય ટેસ્ટ નતા કર્યા અને એટલા જ જોરદાર વેરાયટીમાં ભૂંગળા બટેટા પણ બનાવે છે. તો એના ભૂંગળા બટેટા તમે જોશો તો અસલ ભાવનગર ટેસ્ટ મળવાનો છે, કારણ કે તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર ભૂંગળા બટેટા બનાવે છે અને એકદમ જોરદાર ટેસ્ટી. એની આ સેજવાન ચટણી છે એ એકદમ જોરદાર અને એકદમ ટેસ્ટી હોય છે. તો એક વખત જરૂરથી જરૂર વિઝિટ કરજો, તમને પણ મોજ અને મોજ પડી જશે મારા વાલા. જો તમે અમારા ચેનલમાં નવા હોય તો એક વખત ફોલો કરી દેજો મારા વાલા. તો આપણા ભૂંગળા બટેટા આવી ગયા છે, ચાલો અમને ટેસ્ટ કરીએ. સુપર ટેસ્ટ છે, મોજ પડી જાય એવી ટેસ્ટ છે, મજા આવી ગઈ. બા કહેતા હતા ને એમ જ છે, ખરેખર પકોડામાં જરાય તેલ વાળા જરા પણ નથી. આવા પકોડા હોય ને મોજ પડી જાય. અને આંબલીની ચટણી છે સાથે, એ લોકોની સ્પેશિયલ સીઝન ઘરે જ બનાવેલી ચટણી લોકો આમાં યુઝ કરે છે. ટેસ્ટ એટલે પકોડાનો જોરદાર છે, તેલ તો જરા પણ નથી દેખાતું. તમારે પણ આવા પકોડાની મોજ કરવી હોય ને પહોંચી જ જાજો અહીંયા.